વિદ્યાર્થી મિત્રો નમસ્તે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈ રહ્યા છે. 14 પ્રશ્નો સુધી જોયા હતા. હવે 15થી સ્ટાર્ટ કરીએ. તો તમારી સમક્ષ સ્ક્રીન સમક્ષ રકમ લખેલી છે. તો જોઈએ સૌથી પહેલાં 3.15મો દાખલાની રકમ. 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી નિકલ NO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? મેં તમને અગાઉ પણ કીધું હતું, જ્યારે તમને વિદ્યુત પ્રવાહ સમય આપેલો હોય અને કોઈ ધ્રુવ ઉપર વિદ્યુત ધ્રુવ પર દળ અથવા કદ જમા થતું હોય એનો જથ્થો નક્કી કરવાનો કે તો આપણે હંમેશા 3 મેથડ મેં કીધી હતી. સ્ટેપ નંબર 1 પ્રમાણે આપણે લખવાનું છે Q બરાબર I ઇન્ટુ ટી. તો આઈની વેલ્યુ છે 5, ટી સમય છે 20 મિનિટ છે અને સેકન્ડમાં ફેરવવો પડે 20 ગુણ્યા 60. એટલે ટોટલ આપણે એમ કહી શકાય 6000 કુલમ થશે. ગુણાકાર કરશો તો 6 દુ 12, 12 પંચાને 60 થાય, એટલે એ પ્રમાણે ગણશો તો 6000 કુલમ થશે. સ્ટેપ નંબર 2, આ જે કુલમ મળ્યા છે 6000 એને ફેરાડે મોલમાં રૂપાંતર કરવા માટે ફેરાડે મોલ બરાબર 96500 વડે ભાંગવા પડે. તો આ બંને જતા રહેશે. 60 ભાગ્યા 950 બરાબર, આપણે એમનું રાખીએ. ચલો એના પછી વાત કરીએ આગળ. ત્રીજા સ્ટેપની અંદર રિએક્શન લખવી પડે. અહીંયા નિકલ NO3 ટ્વાઇસ આપેલ છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન, કેથોડ પર નિકલનું દળ, તો નિકલનું આયનીકરણ કરવું પડે આપણે અહીંયા. તો અહીંયા આયનીકરણ કરતા નિકલ નિકલ પ્લસ 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને શું બનાવશે? નિકલ બનાવશે. નિકલ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ નિકલ. તો આનો મતલબ એ થઈ ગયો કે 2 ફેરાડે મોલે 1 મોલ નિકલ મળે છે. તો આપણને કેટલા વધ્યા હતા? આપણને વધ્યા હતા 60 ભાગ્યા 965 મૂલે કેટલા? તો ઓલરેડી આપણે કરશું 60 ક્રોસ ભાગ્યા 950 ક્રોસ આપણે એમ કહી શકાય 1 મોલ ફેરાડે નિકલનો હતો તો 1 ભાગ્યા શું આવશે? 2. તો આ કરતાં આપણને મોલ મળે છે. શું મળે છે? મોલ મળી ગયા આપણને. આના ઉપરથી ગુણાકાર ભાગાકાર કરશો જે પણ થશે બરાબર. તો મોલ આપણને મળશે 58 આપણે એમ કહી શકાય આનું આણ્વીય દળ વડે ગુણી નાખીએ. 58.79 છે એનું આણ્વીય દળ. તો એના વડે ગુણીએ, કારણ કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ ઉપર લઈ જાઓ એટલે આને જે કિંમત છે 60 ભાગ્યા 950 ક્રોસ 2. હવે આણ્વીય દળ વડે ગુણીએ એટલે આણ્વીય દળ આપણે નિકલનું કહીએ તો આપણને આપેલું છે 58.79 બરાબર, 58.79. આ ગુણાકાર ભાગાકાર કરતા આપણને મળશે 1.8277 ગ્રામ. હું બોલું છું એમાં ધ્યાન રાખજો, લખાણમાં થોડુંક કટ થાય છે. ગ્રામ નિકલ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલો ગણાય છે. જ્યારે પણ મેં તમને કીધું છે કે એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો હોય, સમય આપેલો હોય અને જ્યારે વિદ્યુત ધ્રુવ પર જમા થતા જથ્થાનું કદ અથવા જથ્થો શોધવાનું કે ત્યારે આ મેથડ વાપરવાની. પહેલાં સૌથી પહેલાં Q બરાબર IT, પછી ફેરાડે મોલ લખો 96500 વડે ભાંગો. જે વિદ્યુત ધ્રુવ પર ધાતુ છૂટી પડે છે એના 1 મોલ બનાવવા માટે કેટલા ફેરાડે મોલ આપવા પડે છે એના આધારે આપણે દાખલો ગણવાનો છે. મોલ મળી જાય, મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. જો કદ આપેલું હોય, વાયુ કોઈ આપેલો હોય તો કદ હોય, તો કદ માટે આપણે વિદ્યાર્થી મિત્રો વાપરવાનું છે PV બરાબર NRT. એન તમને મળી ગયો છે. આર વાયુ અચળાંક છે. T 298 કેલ્વિન તાપમાન આપેલ હોય તો લેવાનું, અને ન આપેલ હોય તો પણ 298 અથવા જે આપેલ છે એ. દબાણ પણ આપી દીધું હશે, જો ન આપ્યું તો એક બાર લઈને ગણતરી કરવી. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ 3.15નો આ રીતના દાખલો ગણી શકાય. એના પછી વાત કરીએ 3.16. 3 વિદ્યુત વિભાજન કોષ ABC અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4ના દ્રાવણ ધરાવે છે. તેમની શ્રેણીમાં જોડેલ છે. કોષ બીમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું ત્યાં સુધી
1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે અને કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું કશું જ નથી કીધું. ઘણાએ મને પ્રશ્ન પૂછ્યો કે 3.16 કેવી રીતના ગણો. જો તમે ફિઝિક્સની અંદર વ્યવસ્થિત ભણ્યા હશો તો આ દાખલો ઓલરેડી તમને આવડશે, બરાબર. કારણ કે વિદ્યુત પ્રવાહ I છે એ હંમેશા આપણે એમ કહી શકીએ કે આ બધામાં સરખો પ્રવાહ હોય, કારણ કે શ્રેણીમાં છે એટલા માટે, બરાબર. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ શ્રેણીમાં લખેલ હોય ત્યારે પહેલાં તો હું લખું ZnSO4નું દ્રાવણ છે. આ ZnSO4નું દ્રાવણ, પછી એક AgNO3નું દ્રાવણ અને એક CuSO4નું દ્રાવણ. આ A કોષ છે, આ B કોષ છે અને આ C છે. અહીં કેથોડ એનોડ છે જો બંને, અહીં કેથોડ એનોડ છે જ, તો આની સાથે જોડાયેલ છે, આની સાથે જોડાયેલ છે અને આ પાછો ચક્ર ફરીને અહીંયા આ રીતના જોડાણ કર્યું છે. અહીંયા જે પણ હશે બેટરી જે પણ આપવું પડ્યું હોય એ આપ્યું હશે. હવે વિદ્યુત પ્રવાહ તમને કીધો છે કેટલો છે? 1.5 એમ્પિયર સ્થિર, બધામાં 1.5 એમ્પિયર વહે છે, બરાબર. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? તો I આપી દીધો, T શોધવાનો કીધો છે, પણ B કોષ Bમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું ત્યાં સુધી. તો આપણે એક કામ કરીએ, મોલ શોધી નાખીએ, ફેરાડે મોલ, તો ઇઝી થઈ જશે. તો આ બીનો પોઈન્ટ શોધીએ તો એના ઉપરથી કોપર અને જોઈ લઈએ. તો સૌથી પહેલાં AgNO3નું આયનીકરણ કરીએ તો કેથોડ ઉપર છૂટું પડે છે Ag પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Ag છૂટો પડે છે, કહી શકાય. તો અહીંયા સૌથી પહેલાં Agના વજન આપ્યું છે, તો મોલ બરાબર શું લખીએ? વજન છેદમાં આણ્વીય દળ. વજન કેટલું છે? 145 ગ્રામ છેદમાં સિલ્વરનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે 108 ગ્રામ છે. તો 108 ગ્રામ મળી ગયા આપને, આ મોલ મળી ગયા. ઉલટી રિએક્શન મેં કીધું, જો ઓલા 3 સ્ટેપ હતા એનાથી ઉલટું, છેલ્લે મોલ વજન આપણે શોધતા હતા, અહીંયા વજન આપી દીધું તો વજનથી મોલ શોધો. મોલ ઉપરથી શું કરીએ? ફેરાડે અચળાંક. તો ઓલરેડી આપણે ભણી ગયા 1 મોલ સિલ્વર ધાતુ બનાવવા માટે 1 ફેરાડે ઇલેક્ટ્રોન આપવો પડે. તો એટલાએ કેટલા ફેરાડે ઇલેક્ટ્રોન આપવા પડે, સમજાય છે? તો એ કહ્યું તો આપણે એટલું ખબર પડી કે 1 ફેરાડે ઇલેક્ટ્રોન 1.45 ભાગ્યા 108 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન થયા. આ થઈ ગયું. હવે યાદ કરો તો 96,500 વડે પહેલા સ્ટેપમાં ભાગતા હતા. અહીંયા શું કરવું પડશે? કુલમમાં ફેરવવા માટે ગુણશું 96,500 વડે, તો 96,500 કુલમ થઈ છે, સમજાય છે? 96,500 વડે ગુણ્યું એટલે ક્યુ મળી ગયું. આ ક્યુ બરાબર થઈ ગયું. તો ધ્યાનમાં રાખજો, જે આપણે કેટલું આપેલ છે? 1.45 ગ્રામ. 1.45 ગ્રામ છેદમાં 108 ક્રોસ 96,500 બરાબર ક્યુ મળી ગયો. હવે ક્યુ બરાબર શું છે? I ઇન્ટુ ટી, અને આપણે ટી શોધવાનું છે. I આપણી પાસે છે, એને છેદમાં લઈ જાય એટલે ટી બરાબર 1.45 ક્રોસ 96,500 ભાગ્યા 108. I નીચે લઈ ગયા એટલે I કેટલો છે? આપણને આપેલો છે 1.5 એમ્પિયર. બસ ભાગાકાર કરો તો જવાબ તમને મળશે. ઓલરેડી આપણે એમ કહી શકાય 1.5 વડે ભાગતા સમય 14.399 મળે છે સેકન્ડ, 14.4 મિનિટ મળે છે. અને જો સેકન્ડમાં લઈએ તો આપણે 893.7 સેકન્ડ મળશે. કેટલા? આનો ભાગાકાર કરશો 893.7 સેકન્ડ. સેકન્ડને જો તમારે મિનિટમાં ફેરવું હોય તો 60 વડે ભાગી નાખો, બરાબર. તો 893.7 ભાગ્યા 60 કરતાં આપણે મિનિટમાં એકમમાં મળશે 14.399, એટલે કે 14.4 મિનિટ મળે એમ કહી શકાય. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો જવાબ મળી ગયો આપણને કે ભાઈ કેટલો સમય પ્રવાહનું વહન થશે. હવે એમ કીધું કોપર અને ઝીંકના દળ નિક્ષેપિત થયા હશે. હવે તો આપણે બધામાં વિદ્યુત પ્રવાહ અને સમય સરખો લાગ્યો છે. તો I મળી ગયો, I તો આપણને આપેલો છે, ટી મળી ગયો. તો ફરીથી ઓલા 3 સ્ટેપ વાપરવાના છે દાખલાની અંદર. તો સૌથી પહેલાં વાત કરીએ ફરીથી આગળનો એક પોઈન્ટ ફરીથી વાત કરી લો. ખાસ IMP પ્રશ્ન છે એટલા માટે. 3 ABC શ્રેણીમાં જોડાયેલ છે. તો પહેલાં મેં શું કર્યું? મોલ બરાબર
ડબલ્યુ ભાગ્યા આણ્વીય દળ, એના ઉપરથી મેં વજન આપણને આપેલું છે, મોલ શોધી નાખ્યા ફેરાડે મોલ, ફેરાડે મોલ, ફેરાડે ઇલેક્ટ્રોન મોલ. વજન આપણને આપેલું હતું 1.45 અને આણ્વીય દળ 108 છે. હવે રિએક્શન લખી, એજીમાંથી શું બનાવે છે, એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજી. તો આના ઉપરથી લખી શકાય 1 મોલ એજી બનાવવા માટે 1 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડી. 1 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડી. તો જે આ ફેરાડે ઇલેક્ટ્રોન છે, સોરી 1 મોલ, આ ફેરાડે નથી, સોરી મોલ છે, મોલ 1.45, તો એટલા 1.45 ભાગ્યા 108 મોલ બનાવવા માટે કેટલા ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો આપણને મળશે 1.45 ભાગ્યા 108 ક્રોસ 1 ભાગ્યા 1, એટલે એનું એ જ મળે. હવે એના ભાગ્યા 96,500 કરતાં, સોરી ભાગાકાર નહીં પણ ગુણાકારમાં, ગુણ્યા 96,500 કરતાં ક્યુ મળી ગયો, ક્યુ મળી ગયો. અને ક્યુ બરાબર આઈટી વાળું સૂત્ર વાપર્યું, જેમાં ટી બરાબર કરતાં બનાવ્યું ક્યુ બાય આઈ, તો આપણને એક ટી મળી ગયો. હવે આ બધામાં પ્રવાહ એક સરખો વહે છે, મેં તમને કીધું શ્રેણીમાં હોય એટલે. તો 1.5 એમ્પિયર આઈ આપેલ છે, ટી તમને જે મળ્યો છે ઓલરેડી 893.7 સેકન્ડમાં લેવાનો છે. હવે દરેક પદાર્થ ઉપર વિક્ષેપિત થતું દળ, નિક્ષેપિત થતું દળ શોધવાનું છે. તો આગળના સ્ટેપ મેં કીધું હતું કે ક્યુ આઈટી આપેલો હોય અને જથ્થો શોધવાનો કે, તો સૂત્ર નંબર 1, સ્ટેપ નંબર 1, ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. આઈ કેટલો છે 1.5 ક્રોસ 893.7, એટલે ક્યુ મળશે. આ ફેરાડેમાં મળશે આપણે, સોરી કુલમમાં મળશે આપણે એમ કહી શકાય. તો કુલમમાં મળ્યા બાદ એને એમનેમ રહેવા દો, 96,500 વડે ફેરાડેમાં શોધીએ તો 1.5 ક્રોસ 893.7 ફેરાડે મોલમાં ગુણ્યા ભાગ્યા 96,500 કરવામાં આવે તો જે મળે છે ફેરાડે મોલ. હવે રિએક્શન બનાવવી પડે કોની? જે પદાર્થનું આપણે કોપરની શોધીએ તો કોપર ઉપર શું થતું હશે, Zn+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ Zn. તો આના ઉપરથી શું લખી શકાય, 2 ફેરાડે ઇલેક્ટ્રોને પાસ કરવામાં આવે ત્યારે 1 મોલ ઝીંક ઉત્પન્ન થાય છે. તો હમણાં કીધું કે ભાઈ 1.5 ક્રોસ 893.7 ભાગ્યા 96,500 એ કેટલા? તો આ ક્રોસ ગુણાકાર આનો ભાગ્યા 2, તો આપણે હવે આવશે 1.5 ક્રોસ 893.7 ભાગ્યા 96,500 તો હતું જ, ક્રોસ શું આવશે 2. તો એટલું કરતાં આપણે જવાબ મળશે મોલમાં, જે પણ મળે છે ધ્યાનમાં રાખજો, મોલમાં મળશે. આ જવાબ શેમાં મળશે? મોલ. મોલ બરાબર શું છે? વજન છેદમાં આણ્વીય દળ. ઝીંકનો આણ્વીય દળ કેટલો છે? તો 65 ગ્રામ આણ્વીય દળ છે. તો 65 ગ્રામ વડે આપણે ઉપર ગુણવું પડે, 65 વડે ગુણીએ તો આણ્વીય દળ ઉપર જશે એટલે ગુણ્યા 65 થશે, બરાબર. તો વજન મળી જશે. તો આનો આખો ગુણાકાર કરતાં આપણે જે જવાબ મળશે એ 0.4363 ગ્રામ મળશે. તમારે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત લખવાનું છે. મારી પાસે સ્ક્રીનની અંદર જગ્યા નથી, એટલા માટે હું આ રીતના શોર્ટમાં લખું છું જેથી તમને ખ્યાલ આવે. પણ હું જે વાત કહું છું એ પ્રમાણે લખતું જવાનું છે ક્રમશઃ. ત્યારબાદ વાત કરીએ તો આ જવાબ પહેલાંનો મળી ગયો. એવી રીતના ઝીંકનું આ ઝીંકનું શોધ્યું હતું આપણે. હવે કોપરની વાત કરીએ તો કોપર માટે સેમ વસ્તુ ક્યુ બરાબર આઈટી, આ તો કોમન જ આવશે આઈટી. આપણે આઈ ઇન્ટુ ટી કરીએ એટલે આપણે એમ કહીશું કે આઈ હતો 1.5 ક્રોસ 893.7, જેનો ગુણાકાર મારા ખ્યાલથી 12956 મળશે, 1295.6 કુલમ ભાગ્યા 96,500. સ્ટેપ નંબર 2 કરો તો ફેરાડે મોલ ઇલેક્ટ્રોન મળે. તો 1.5 ક્રોસ આપણે આ લખીએ હવે 1295.6 ભાગ્યા 96,500. તો આ મળી ગયો ફેરાડેમાં, ફેરાડે મોલ મળી ગયા આપણને. હવે રિએક્શન લખવી પડે.
ઝીંક કોપરમાં રિએક્શન થતું Cu+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ કોપર. તો અહીંયા 1 મોલ કોપર, સોરી ઉલટું લખાણું છે, આપણે 2 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન પાસ કરવામાં આવે, 2 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન પાસ કરતા 1 મોલ કોપર ઉત્પન્ન થાય છે. તો આપણે જે મળ્યું હતું 1295.6 ભાગ્યા 96,500 ફેરાડે ઇલેક્ટ્રોને કેટલા, તો એટલા ભાગ્યા આવશે એટલે આપણને શું મળશે? મોલ. તો મોલ બરાબર 1295.6 ભાગ્યા 96,500 ક્રોસ 2, અહીંયા ઉપર 1 આવે એટલે એનો લખ્યું નથી. મોલ બરાબર શું છે? વજન છેદમાં આણ્વીય દળ. આ આણ્વીય દળને ઉપર લઈ જાઓ તો ગુણાકારમાં જશે, ઉપર જાય તો 1295.6 ભાગ્યા 96,500 ક્રોસ 2. કોપરનો આણ્વીય દળ કેટલો છે? તો 63.5. એના વડે ગુણી નાખ્યું. આ બધાનો ગુણાકાર ભાંગાકાર કરો તો જવાબ મળશે તમને 0.4263 ગ્રામ. તો આના ઉપરથી એમ કહી શકાય એટલા ગ્રામ કોપર જમા થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલો ગણી શકાય. બહુ ઇઝી છે. દાખલાની રકમ સમજવાની કોશિશ કરો કે જ્યારે પણ શ્રેણીમાં, આ તો 3 કોષ આપેલ, કદાચ 25 કોષ એકબીજાને શ્રેણીમાં જોડાયેલા હોય તો હંમેશા યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ બધી બાજુ સમાન વહે છે. તો આ પોઈન્ટ છે. ઘણી વખત અવરોધવાળા પણ પ્રશ્નો આમાંથી મૂકી દે છે, અવરોધવાળા. એ આગળ જીનીટની અંદર જોઈશું આપણે, બરાબર? જીનીટનો લેક્ચર લઈશ એક ત્યારે. ચલો એના પછી વાત કરીએ આપણે 3.17મો દાખલો. કોષ્ટક 3.1માં આપેલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરી અનુમાન કરો કે નીચેના પ્રક્રિયા શક્ય છે કે નહીં. તો સૌથી પહેલાં આપેલ છે Fe+3 અને I વચ્ચે. તો પહેલાં તો રિએક્શન બનાવીએ. Fe+3માંથી શું બનાવીએ? Fe+3માંથી 1 ઇલેક્ટ્રોન મેળવશે અને Fe+2માં રૂપાંતર કરીએ. એ જ વસ્તુ I- છે એ I2 બનાવશે અને 1 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, 1/2 I2. તો અહીંયા તમે જોશો કે પ્રક્રિયા આપણને કીધું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેની પ્રક્રિયા શક્ય છે કે નહીં. તો પહેલાં તો વિચારીએ કે આ રિએક્શન બનાવી રેડોક્સ પ્રક્રિયા વિચારીએ તો Fe+3 + I- ઇલેક્ટ્રોન ઉડી જશે, આ ઉડી જશે, તો આપણને મળશે ઇઝ ગીવ્સ ટુ 1/2 I2 + Fe+2. હવે આ કોષનો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે ઈ સેલ શોધી નાખ્યા. તો ઈ સેલ શોધવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ Fe+2માંથી Fe+3માંથી Fe+2 નો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.77 વોલ્ટ છે. એ જ રીતના વાત કરીએ ઈ થીટા I-માંથી I2માંથી I- આ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એટલા માટે. તો 0.540. મેં તમને કીધું હતું કે જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ તે રિડક્શન તરીકે અને જેનું ઓછું તે કેથોડ તરીકે વર્તે. હવે સમજીએ. ઈ થીટા સેલ બરાબર ઈ થીટા Fe+3માંથી Fe+2 માઇનસ ઈ થીટા I2 થી I- લખ્યું. તો Fe+3માંથી Fe+2 બનાવે એટલે મતલબ 0.77 વોલ્ટ. જે કોષ્ટકના આધારે યાદ રાખવાનું મેં તમને કીધું હતું. માઇનસ I2માંથી I- બનાવે છે ત્યારે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.540. બાદબાકી કરતાં આપણને ધન મૂલ્ય મળે 0.23 વોલ્ટ. જો ધન મૂલ્ય મળતું હોય તો પ્રક્રિયા શક્ય બને છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ પ્રક્રિયા ક્યારે શક્ય બને તો ડેલ્ટા G બરાબર -NF ઈ સેલ. ઈ સેલ ધન મળે તો ડેલ્ટા જીનું મૂલ્ય શું મળશે? ઋણ. અને ઋણ મળે તો એના ઉપરથી કહી શકાય પ્રક્રિયા આપમેળે થાય. ચલો એના પછી વાત કરીએ. એવી જ રીતના વાત કરીએ તો આપણે બીજો પોઈન્ટ
Fe+3માંથી Ag પ્લસ અને I વચ્ચે, તો એની વાત કરીએ તો પહેલાં તો રિએક્શન બનાવવી પડે. Ag પ્લસ ઇલેક્ટ્રોન, પહેલાં તો ઓલરેડી ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ Ag બનાવશે, અને કોપરમાંથી શું બનાવશે? કોપર +2 ઇલેક્ટ્રોન. આના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.80, આનું આપણે જાણીએ છીએ 0.34 વોલ્ટ. હવે આની રેડોક્સ પ્રક્રિયાનો વિચાર કરીએ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, એટલે આખા સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. સમજાય? તો અહીંયા આ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ આપણે રેડોક્સ પ્રક્રિયા વિચારીએ તો 2Ag પ્લસ Cu ઇઝ ગીવ્સ ટુ 2Ag પ્લસ Cu પ્લસ 2. તો રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. હવે ઈ સેલ શોધીએ. ઈ સેલ બરાબર લખી શકાય કેથોડ માઇનસ એનર્જ. તો કેથોડ તરીકે કોણ વધે છે? સિલ્વર. Ag પ્લસમાંથી Ag માઇનસ ઈ થીટા, અહીંયા થીટા લખવું જરૂરી છે. ઈ થીટા કોપર +2માંથી શું બનાવવાનું છે? કોપર. તો આની 0.80 માઇનસ 0.34. તો આપણે બાદબાકી કરતાં મળતી રકમ છે એ આપણે એમ કહી શકાય 0.46 વોલ્ટ છે. અહીંયા પણ તમે ચેક કરો તો ધન મૂલ્ય મળે છે, એટલા માટે શું થશે? પ્રક્રિયા થશે. તો યાદ રાખજો. એના પછીનો પોઈન્ટ લઈએ આપણે. આવડશે ને વિદ્યાર્થી મિત્રો? તો એના પછી એના પછી વાત કરીએ. Fe+3માંથી આપણે એમ કહીશ કે Fe+2 બને છે, અને ઓલરેડી આપણે આપેલ છે Br માઇનસમાંથી Br2+2 ઇલેક્ટ્રોન બનાવીએ, બરાબર. અથવા આપણે એમ કહી શકાય, જો અહીં 2 ઇલેક્ટ્રોન તો અહીંયા 2 લેવો પડશે, પણ 1 ઇલેક્ટ્રોન લઈએ આપણે. Fe+3માંથી 1 ઇલેક્ટ્રોન મેળવે Fe+2 બનાવે. અહીંયા Br માઇનસ ઇઝ ગીવ્સ ટુ Br1 Br2 પ્લસ 1 ઇલેક્ટ્રોન. એક જતો રહેશે. રેડોક્સ પ્રક્રિયા વિચારો. હવે તો તમને આવડશે ને, તો ડાયરેક્ટ ફાસ્ટ લખું છું. ઈ થીટા સેલ બરાબર શું લખી શકાય? અહીંયા Fe+3માંથી Fe+2 માઇનસ ઈ થીટા Br2માંથી Br માઇનસ લખી શકાય. હવે કેથોડની રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હમણાં જ ભણ્યા આપણે. Fe+2નું કેટલું છે? Fe+3માંથી Fe+2માં 0.77 વોલ્ટ, અને Br2નું વિચારો તમે, અને યાદ કરો, અથવા ન યાદ હોય તો યાદ કરી લેજો. 1.09 વોલ્ટ છે, બરાબર, પ્લસમાં. તો મૂલ્ય કેવું મળે છે? આપણે ભેગા કરતાં -0.32 વોલ્ટ, અને માઇનસ મળે તો પ્રક્રિયા શક્ય નથી, એટલે જ આપમેળે થશે નહીં, કારણ કે આ ΔG બરાબર -NF ઈ સેલ. તો આ જો આપણને માઇનસમાં મળે તો માઇનસ શું થઈ જાય? પ્લસ. અને ΔG કેવો મળે? ધન. ΔG ધન મળે તો એનો મતલબ એ થઈ કે પ્રક્રિયા આપમેળે થતી નથી. આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ. હવે તો તમારે જાતે આવડવું જોઈએ. Agમાંથી આપણે એમ કે ઇલેક્ટ્રોન મેળવે તો Ag બનાવે. અહીં Fe+3 છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. ઉલટી રિએક્શન લખાઈ ગઈ છે. અહીંયા Fe+2માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Fe+3 પ્લસ 1 ઇલેક્ટ્રોન બનાવશે. કેમ મેં આવું લીધું? કારણ કે આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.80 છે, અને આનું 0.77 છે. જેનું વધુ તે હંમેશા આપણે એમ કહી શકાય. પરંતુ અહીંયા આપણને આપેલું છે Ag અને Fe+3 એનોડ તરીકે આપણને આપેલ છે ઓલરેડી Fe+3. તો આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો આપણે એમ કહી શકાય પ્રક્રિયા થશે. અને જો આપણે એમ કહી શકાય ઉલટી પ્રક્રિયાનો વિચાર કરીએ, Fe+3માંથી આપણે બનાવીએ. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા Agમાંથી Ag પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવે? Ag. જો એવું વિચારીએ, અથવા આપણે એવું કરીએ, એક કામ કરીએ, Fe+3 આપેલ છે, એની અંદરથી Fe+2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, Fe+2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અને આપણે એમ કહીએ Ag ઇઝ ગીવ્સ ટુ Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. ધાતુ તરીકે આ લીધું છે, અને આ આયન તરીકે લીધું છે, બરાબર. તો પ્રક્રિયા થશે કે નહીં એનો વિચાર કરીએ. તો રેડોક્સ પ્રક્રિયા વિચારી લો. આમાં ઇલેક્ટ્રોન જતા રહેશે. Fe+3 પ્લસ Ag ઇઝ ગીવ્સ ટુ
એજી પ્લસ પ્લસ આપણને શું મળશે એફઈ પ્લસ 2. તો આ પોઈન્ટ થયા બાદ આપણે હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખીએ કેથોડ માઇનસ એનોડ. તો ઓલરેડી ઈ થીટા અહીંયા લખીએ એફઈ પ્લસ 2 ઈ થીટા સેલ બરાબર ઈ થીટા એફઈ પ્લસ 3 થી એફઈ પ્લસ 2 માઇનસ ઈ થીટા એજી પ્લસમાંથી એજી. તો કિંમત મૂકીએ આનું -0.77 માઇનસ માઇનસ પ્લસ 0.80, સોરી માઇનસ અહીંયા માઇનસ જ આવશે, માઇનસ નથી 0.80 બરાબર. તો આપણને મળશે -0.03 વોલ્ટ. તો માઇનસ મળે હમણાં જે કીધું પ્રમાણે, તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. હવે BR2 લીધું છે અને Fe પ્લસ 2, તો Fe પ્લસ 2માંથી આપણે એમ કહી શકાય લાસ્ટ પ્રક્રિયા Fe પ્લસ 2માંથી Fe પ્લસ 3 બને છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ટાઈમ્સ લઈએ. એવી રીતના BR2 ચેક કરીએ તો BR2 શું કરે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2Br માઇનસ બને છે. ઉડતું હોય ઉડાડજો. તો રેડોક્સ પ્રક્રિયા વધશે 2Fe પ્લસ 2 પ્લસ BR2 ઇઝ ગીવ્સ ટુ 2Fe પ્લસ 3 2Br માઇનસ. હવે ઈ થીટા સેલ શોધો. અહીંયા ઈ થીટા સેલ બરાબર ઈ થીટા, અહીંયા કેથોડ તરીકે BR2 લીધું છે એટલે આપણે લખશું Br માઇનસ BR2 માંથી Br માઇનસ માઇનસ ઈ થીટા Fe પ્લસ 3 માંથી Fe પ્લસ 2. રિડક્શન પોટેન્શિયલ લખવાનો છે, ધ્યાનમાં રાખજો. અહીંયા આનું મૂલ્ય BR2 નું હમણાં ભણ્યા હતા 1.09 વોલ્ટ માઇનસ આનો 0.77, તો 0.77 બાદ કરતાં આપણને મળતી રકમ 0.32 વોલ્ટ છે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આ ધન મૂલ્ય મળતું હોવાથી પ્રક્રિયા શક્ય બને છે, કારણ કે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું બનશે, ઋણ. તો આ થઈ 3.17ની વાત. હવે એના પછી 3.18 મેં અગાઉ પણ આની ચર્ચા કરી છે અને મોસ્ટ આઈએમપી ભાગ છે આનું. તો AgNO3 છે જલીય દ્રાવણ, એમાં સિલ્વર વિદ્યુત ધ્રુવ છે. જ્યારે સિલ્વર વિદ્યુત ધ્રુવ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હંમેશા યાદ રાખજો કે આમાં કોમ્પિટિશન કોની વચ્ચે થશે, કેથોડ અને એનોડ ઉપર. તો વિદ્યુત વિભાજનનો નિપજ શું મળશે? તો વિચારો વિદ્યાર્થી મિત્રો, ખાસ સિલ્વર લીધું છે તો આપણે AgNO3નું આયનીકરણ કરો તો શું બને, Ag પ્લસ NO3 માઇનસ, અને જલીય દ્રાવણ છે એટલે કોમ્પિટિશનમાં H પ્લસ અને O માઇનસ, ધન આયન વચ્ચે કોમ્પિટિશન થશે. મેં હાઇડ્રોજનનો -0.83 વોલ્ટ પાણીમાંથી જળ વિભાજન થઈને બને છે, એટલા માટે જે સિલ્વર કરતાં કેવું છે વધુ. તો યાદ રાખજો સિલ્વરનું 0.80 છે અને હાઇડ્રોજનનું કેવું છે -0.83 વોલ્ટ. તો આ બેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ વધુ, Ag પ્લસનો. તો હંમેશા ધાતુ તરીકે શું બનશે, અહીંયા સિલ્વર બનશે. એટલે કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખવાની તમારે વિદ્યાર્થી મિત્રો, કેથોડ ઉપર થતી પ્રક્રિયા Ag પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ Ag. ધન આયન વચ્ચે કોમ્પિટિશન થશે. અને મેં હમણાં જ કીધું કેથોડ અને એનોડ, કેથોડ ઉપર હંમેશા ધન વીજભાર છૂટો પડે અને એનોડ ઉપર હંમેશા ઋણ વીજભાર છૂટો પડે. કેથોડ ઉપર હંમેશા ધન આયન જેટલા છે દ્રાવણની અંદર એમની વચ્ચે કોમ્પિટિશન જે થાય, જેની તાકાત વધુ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય જેની તાકાત વધુ છે તે છૂટો પડશે. મતલબ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું વધુ છે તે રિડક્શન એનું વધુ સહેલાઈથી થાય તે જઈ શકશે. ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની તાકાત જેની વધુ હશે એ છૂટો પડે. અહીંયા H પ્લસની સાપેક્ષે Ag પ્લસ કેવો છે, વધુ તાકાતવર છે. ત્યારબાદ વાત કરીએ, ઓલામાં NO3 માઇનસ છે અને એની સાથે સાથે આપણે એમ કહી શકાય NO3 માઇનસની રિએક્શન વિચારીએ તો NO3 માઇનસ એ 4H પ્લસ સાથે પ્રક્રિયા કરે, 3 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરતા NO પ્લસ 2H2O બનાવે છે. તો આની અંદર વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.97 વોલ્ટ છે. કેટલું? 0.97 વોલ્ટ. જ્યારે પાણીમાંથી જે ઉત્પન્ન થતું ઓક્સિજન છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 123 વોલ્ટ છે. તો 1.23 વોલ્ટ છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય કે નેગેટિવ ચાર્જને આધારે
વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી કોમ્પિટિશન કરીએ તો આપણે એમ કહી શકાય એનો છૂટવો પડે, પણ દ્રાવણની અંદર હજી એ વસ્તુ છે. જો 3 વસ્તુ છે. એક તો એજી પણ બની શકે. એજીનો ઓલરેડી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લઈએ. એજી પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજી, એનું કેટલું હતું? 0.80. બીજું એક આપણે એમ કીધું NO3 છે. NO3 માઇનસ પ્લસ 4H પ્લસ સાથે પ્રક્રિયા કરે, અહીંયા 3 ઇલેક્ટ્રોન છૂટા પડશે અને આપણને બનાવશે NO ગેસ ફોર્મમાં પ્લસ 2H2O. તો આ બનાવે છે. તો આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપેલું છે, યાદ રાખજો ખાસ, 0.97 વોલ્ટ. અને હજી એક રહી ગયું, પાણીનું જળ વિભાજન થશે 2H2O, ત્યારે આપણને બને છે O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન, ત્યારે એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.23 વોલ્ટ છે. તો આમાંથી ચેક કરો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું? તો 0.80 સિલ્વરનું. તો મતલબ એ થયો કે એ છૂટો પડે છે. બાકી હકીકતમાં એનોડ ઉપર શું થાય, ઋણ આયન હોય તો ઋણ આયન જ છૂટો પડે, પરંતુ અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવ છે. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે હંમેશા બધું ધાતુ પણ ધ્યાનમાં લેવા પડે, કારણ કે એ પણ પ્રક્રિયામાં ભાગ લે છે, વિદ્યુત ધ્રુવ ભાગ લેશે જે સળીઓ છે. તો અહીંયા એજી રિએક્શન થશે, અહીંયા એજીમાંથી શું થશે? એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન બનશે ઓક્સિડેશન થઈને. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતના લખવાનું છે કે સૌથી પહેલાં લખવાનું કે ભાઈ કેથોડ ઉપર થતી પ્રક્રિયા એજી પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજી, બરાબર. તો આપણે 0.80 વોલ્ટ છે. અને બીજી પ્રક્રિયા થશે, પાણીનું જળ વિભાજન થશે અને આપણે હાઇડ્રોજન વાયુ છૂટો પાડે, ધારો કે 2H2O પ્લસ આપણે એમ કહી શકાય 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ H2 પ્લસ 2H માઇનસ, ત્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.83 વોલ્ટ છે. તો આ બેમાંથી જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ એવું લખવાનું, તેનું રિડક્શન થશે અને કેથોડ ઉપર છૂટો પડશે. તો આપણે 0.80 વધુ છે -0.83 કરતાં, તેથી સિલ્વર ધાતુ છૂટો પડશે. એટલે કેથોડ ઉપર થતી પ્રક્રિયા એજી પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજી બરાબર 0.80 થશે. સમજાણું? હવે એનોડ ઉપરની પ્રક્રિયા વિચાર કરીએ તો એનોડ ઉપર આપણે એમ કહી શકાય NO3 માઇનસ આયન નું 4H પ્લસ 3 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે અને 1 મોલ NO પ્લસ 2H2O બનાવે છે, ત્યારે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એનું 0.97 વોલ્ટ છે. એવી રીતના બીજી પ્રક્રિયા વિચાર કરીએ તો પાણીનું અણુનું જળ વિભાજન થશે, એટલે 2H2O ઇઝ ગીવ્સ ટુ O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. અને ત્રીજી રિએક્શન વિચારે, કારણ કે અહીં સક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે ધાતુ ધ્યાનમાં લેવી પડે. તો અહીં એજી પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજી બરાબર આપણને 0.80 વોલ્ટ છે. આમાં જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તેનું ઓક્સિડેશન થાય, બરાબર. જેનું વધુ એનું શું થયું? રિડક્શન. જેનું ઓછું એનું શું થશે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થશે તો અહીંયા સિલ્વરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોવાને કારણે એનોડ પર થતી પ્રક્રિયા એજી ઇઝ ગીવ્સ ટુ એજી પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ થશે. તો આમ એજીમાંથી અહીંયા શું બને છે? એજી પ્લસ ઇલેક્ટ્રોન, એનોડ ઉપર થતી પ્રક્રિયા. અહીંયા અશુદ્ધ લખીએ અને અહીંયા લખીએ એજી પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજી, અહીંયા શું લખીએ? શુદ્ધ. તો આમાંથી રેડોક્સ પ્રક્રિયા વિચારો, ઇલેક્ટ્રોન ઉડી જશે, એજી પ્લસ એજી, તો એનોડનો અશુદ્ધ એજી ઇઝ ગીવ્સ ટુ એજી શુદ્ધ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના લખી શકાય છે. એવી રીતના હવે ફાસ્ટ હું બોલું છું, તમને આવડવું જરૂરી છે. ચાલો એના પછીનો પોઈન્ટ જોઈએ. AgNO3 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ઉપર. હવે આપણે વિદ્યુત ધ્રુવ, સક્રિય વિદ્યુત ધ્રુવ નહીં પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપ્યો, તો સેમ કેથોડ ઉપર પ્રક્રિયા મેં કીધી હતી અગાઉ એ પ્રમાણે થશે. એજી પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ એજીમાં 0.80 વોલ્ટ અને પાણીનું આયનીકરણ કરો H2O પ્લસ આપણે એમ કહીએ 2H2O પ્લસ ઇઝ ગીવ્સ ટુ પ્લસ આપણે એમ કહી શકાય 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ 2OH માઇનસ પ્લસ H2. આનો 0.83 વોલ્ટ. તો આ બેમાંથી કોણ વધુ? આ. તો આનું કેથોડ પર પ્રક્રિયા થશે એટલે લખવાની કેથોડ ઉપર એજી પ્લસ ઇલેક્ટ્રોન એજી બનશે. લખવાનું જે મેં કીધું આગળ પ્રમાણે જ લખવાનું છે. ચલો કેથોડ ઉપર પડી ગઈ ખબર. હવે એનોડ ઉપર થતી પ્રક્રિયા આગળ લખી હતી એ બધી લખવી પડે.
બરાબર, જે મેં સમજાવી તે. પણ આપણે જોઈએ NO3 માંથી NO બનતું હતું, એની કેટલો રિડક્શન પોટેન્શિયલ હતો? 0.97. તમે આગળમાંથી દાખલો જે ગણાયો છે એમાં રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય રિએક્શન આપી છે એ લખવાની છે, 0.97 વોલ્ટ. બીજું H2O માંથી H2O માંથી O2 વાળી પ્રક્રિયા મેં લખી હતી, એમાં આપણને કહેતા હતા 1.23 વોલ્ટ. અને અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, સિલ્વર પટ્ટી ધ્યાનમાં રાખવાની નથી, કારણ કે અહીંયા મેં તમને કીધું સક્રિય વિદ્યુત ધ્રુવ નથી, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો આની અંદરથી ધ્યાનમાં રાખજો, NO3 આયનો પીટી ધ્રુવ હોય ત્યારે H2O માંથી H2O નું ઓક્સિડેશન થઈને O2 વાયુ મુક્ત કરે છે. અહીંયા રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આનું વધુ હોવા છતાં પણ આમની વચ્ચેનો તફાવત માઇનોર છે, તેથી સાંદ્રતા ઉપર આધારિત છે. તો સાંદ્રતા NO3 માઇનસ કરતાં હંમેશા યાદ રાખજો ઓક્સિજન વાયુ છૂટવો પડશે, કારણ કે NOનું પણ આગળ ઓક્સિડેશન થશે અને ઓક્સિજન જ બનાવશે. તો ઓક્સિજનની સાંદ્રતા વધતી હોવાને કારણે આ રિએક્શન લખવી, બરાબર. તો આપણને મળશે એનોડ ઉપર 2H2 is gives to O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. હવે લખ્યું છે H2SO4 નું મંદ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે સાથે. તો ટૂંકમાં હવે બતાવું છું. સૌથી પહેલાં H2SO4 માં તો હાઇડ્રોજન જ છે, પાણી લખો તો પણ હાઇડ્રોજન, એટલે આપણે એમ કહીશું કે જળ વિભાજન થશે પાણીનું. 2H2O બરાબર, પ્લસ 2 ઇલેક્ટ્રોન is gives to H2 plus OH minus H2 plus OH minus. આનો આપણે એમ કહીએ 0.83 વોલ્ટ, બરાબર. પરંતુ આપણે વાત કરીએ તો અહીંયા -0.83 વોલ્ટ આપેલો છે. હાઇડ્રોજનનું જો રિડક્શન ડાયરેક્ટ લખે તો 2H plus plus 2 ઇલેક્ટ્રોન is gives to H2. 2H plus plus 2 ઇલેક્ટ્રોન is gives to H2. આમાંથી જે H plus ઉત્પન્ન થયો છે, બરાબર, એ શું કરશે? આપણને એનો હાઇડ્રોજનમાં રૂપાંતર કરશે 0.0 વોલ્ટ. તો આપણે આ લખવાની છે કેથોડ ઉપર થતી પ્રક્રિયા. એનોડ પર થતી પ્રક્રિયાની વાત કરીએ તો મંદ છે, તો SO4 - 2 is gives to આપણને બનાવશે H2O8 - 2 plus 2 ઇલેક્ટ્રોન. એનોડ ઉપર થતી પ્રક્રિયા જેનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપણે એમ કહી શકાય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.96 વોલ્ટ છે, બરાબર. જ્યારે આપણે એમ કહી શકાય H2O નું જળ વિભાજન કરવામાં આવે ત્યારે કેટલું છે? 1.23 વોલ્ટ. આગળ રિએક્શન લખી હતી મેં, ફરીથી બોલતો છું. 2H2O વારંવાર આવશે, આ ધ્યાનમાં રાખજો. 2H2O is gives to O2 plus 4H plus 2H plus 4H plus 4 ઇલેક્ટ્રોન માઇનસ આ રિએક્શન. તો 1.23 વોલ્ટ હતું. આ બેમાંથી ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું ઓછું? તો આ રિએક્શનનું. તો આ રિએક્શન છે અને શું ઉત્પન્ન કરે છે? O2 વાયુ. તો કેથોડ ઉપર, એનોડ ઉપર થતી પ્રક્રિયા કઈ હશે? O2. તેવી રીતના CuCl2 પણ મેં ચલાવી દીધું છે ઓલરેડી, જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે. તો કોપર Cl2, તો વિચારો કોપર Cl2, કેથોડ અને એનોડ ઉપર હંમેશા શું છૂટું પડશે? કોપર જ. પરંતુ યાદ રાખજો, અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, એટલે કેથોડ ઉપર કોપર પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ કોપર બનાવશે 0.34 વોલ્ટ છે. અને પાણીના અણુમાં હાઇડ્રોજન બનાવો તો એનો કેવો આવશે? -0.83 વોલ્ટ આપણે જાણીએ છીએ. તો આ બેમાંથી રિએક્શન રિડક્શન કોનું વધુ થશે? તો આપણે એમ કહી શકાય કોપરનું. તો કોપર ધાતુ છૂટી પડે તો કેથોડ ઉપર થતી પ્રક્રિયા આ કહી શકાય. એના પછી વાત કરીએ એનોડ ઉપર થતી પ્રક્રિયા 2Cl - is gives to Cl2 plus 2 ઇલેક્ટ્રોન. તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.36 વોલ્ટ છે. અને પાણીની વાત કરીએ 2H2 is gives to O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. તો આના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે એમ કહી શકાય 1.23 છે. તો આપણે એમ કહી શકાય આ બેમાંથી કોનું વધુ આવશે? તો Cl2નું. તેથી પરંતુ Cl2નું પ્રમાણ આપણે કેવું છે? ઓછું. યાદ રાખજો. તેથી આપણે એમ કહી શકાય અહીંયા Cl2 વાયુ આનું પ્રમાણ વધુ છે, તેથી એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધી જશે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધવાને કારણે અને એનોડ ઉપર છૂટું પડનાર પદાર્થ છે એ Cl2 છે. તો લખવાની છે 2Cl - is gives to Cl2 plus 2 ઇલેક્ટ્રોન ઇઝ આપણે 1.36 વોલ્ટ મળે. તેથી
કેથોડ ઉપર છૂટું પડનાર વાયુ છે, એનોડ ઉપર છૂટો પડનાર વાયુ છે, એ કયો હશે? Cl2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોપર Cl2 નું ફરીથી એક વાત કરી દઉં. જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા કોપર વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, એટલે કેથોડ ઉપર આપણે એમ કહી શકાય કોપર કોમ્પિટિશનમાં હશે ને હાઇડ્રોજન હશે. તો કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય છે? 0.80 અને હાઇડ્રોજનનું -0.83 વોલ્ટ. રિએક્શન બંને મેં લખેલ છે આગળ. તો એમાંથી તમે જોઈ શકો છો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ કોનું છે? તો કોપરનું. કોપરનું વધુ હોવાને કારણે આપણે એમ કહી શકાય એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે? કોપરનું 0.80 છે, એટલે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જેનું વધુ તેનું રિડક્શન થશે અને કેથોડ ઉપર છૂટો પડે. એટલે કેથોડ ઉપર છૂટી પડતી પ્રક્રિયા કઈ છે? તો Cu+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ Cu, એટલે કોપર જમા થાય છે. જ્યારે એનોડ ઉપર થતી પ્રક્રિયાની વાત કરીએ Cl- 2Cl- ઇઝ ગીવ્સ ટુ Cl2 + 2 ઇલેક્ટ્રોન, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.36 વોલ્ટ છે. જ્યારે પાણીનું જળ વિભાજન કરવામાં આવે તો 2H2O ઇઝ ગીવ્સ ટુ O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન માટે 1.23 વોલ્ટ છે. તો આમાં રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે એમ કહી શકાય પાણીનું ઓછું છે. તેથી આમ તો જનરલી એવું હોય કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું જેનું હોય તે છૂટો પડે, પરંતુ અહીંયા ધ્યાનમાં રાખજો કે Cl2 મંદ સ્વરૂપમાં છે, એટલે પ્રમાણ એનું ઓછું થશે, એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધી જશે. આ જ કારણસર આપણે એનોડ ઉપર ઓલરેડી ક્લોરીન વાયુ છૂટો પડે છે. તો આ ધ્યાનમાં રાખજો. કેથોડ ઉપર કોપર અને એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આ સ્વાધ્યાયના રિલેટેડ પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે. એની મેથડ તૈયાર કરજો, દાખલા ગોખતા નહીં. જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે મેં તમને કીધું કે ભાઈ આઈ અને ટીનું મૂલ્ય આપ્યું હોય અને જથ્થો શોધવાનો કીધો હોય તો મેં તમને 3 સ્ટેપ આપ્યા, એ 3 સ્ટેપ પ્રમાણે જવાનું. પછી જો તમને 3.17ની અંદર કીધું પોટેન્શિયલના અનુમાન કરો, તો એમાં આયનો આપેલ છે એ પ્રમાણે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધ્યાનમાં લઈને જો ધન મૂલ્ય મળે કોષનું તો પ્રક્રિયા આપમેળે થશે, અને જો ઋણ મૂલ્ય મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. કારણ કે ડેલ્ટા જીનું મૂલ્ય જો ઋણ મળશે તો પ્રક્રિયા થશે, અને ડેલ્ટા જીનું મૂલ્ય ધન થશે તો પ્રક્રિયા આપમેળે થતી નથી. આ ધ્યાનમાં રાખવાની છે. અને 3.18 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઘણી વખત તમને પૂછી નાખે CuCl2ના જલીય દ્રાવણમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ રાખેલો છે, તેમાં કેથોડ અને એનોડ ઉપર છૂટો પડતો પદાર્થ નીચેનામાંથી કયો છે? બરાબર. તો આવા ડાયરેક્ટ પ્રશ્ન પૂછે, લખાણવાળા નહીં. લખાણવાળા પૂછી શકે, જો તમને સમજૂતી પૂછે તો મેં તમને કીધું એ પ્રમાણે બધું લખવું પડે. તો એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો.